દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ ગ્રાઉન્ડ ઝીરોના હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ દ્વારકાના તોતાત્રી મઠમાં હાલ અમે છીએ અને આ જે તોતાત્રી મઠમાં 24 જેટલા ઘરો જે છે કે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેમની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે। કેટલાક એવા દ્રશ્યો પણ છે કે આપ જે જોઈ શકો છો કે આ જે ઘરમાં જે પોતાના ઘરમાં પાણી ઘૂસતા તેઓને ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। કેડસમાં પાણી જે છે તે આ તોતાત્રી મઠમાં ઘૂસી ગયા છે અને તમામ ઘરો જે 24 જેટલા ઘરો છે અને 24 ઘરોમાં આ પ્રકારની સ્થિતિ છે। તેમની ઘર વખરી પલળી ગઈ છે અને તેમનું જે અનાજ જે છે તે પલળી ગયું છે અને જે છે અહીંના લોકો જે છે કે તેઓ આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે, છતાં પણ આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જે છે તે તંત્ર કરતું નથી। ભાઈ આપણી સાથે છે, શું કહેશો આ તોતાત્રી મઠમાં કઈ રીતની સ્થિતિ અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયા છે। 2 દિવસથી કાલનો વરસાદ ચાલુ છે, કોઈ પૂછવા આવ્યું નથી। પાણી સાવ ધીમે ધીમે નિકાલ થાય છે, એટલું બધું પાણી જાતું નથી બહાર પ્રેશરથી। બહારનું પાણી છે જેટલું બધું અંદર જ આવે છે મઠમાં, જેટલા નીચે વાળા મકાન છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે 1.5 ફૂટ। તો કોઈ મજબૂર છે, બધા અત્યારે ઉપર રહે છે, ઉપર જે 5-6 મકાન છે એમાં રહેવા મજબૂર છે, બાકી પાણી સાવ જાતું જ નથી। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, છેલ્લા 15 વર્ષથી આ સ્થિતિ સર્જાય છે, જેનો નિકાલનો જ પ્રશ્ન મેન છે, જે એ નિકાલનો પ્રશ્ન જ હલ ન થતો। ખરેખર વ્યવસ્થા નગરપાલિકાની એ હોવી જોઈએ કે આ પાણીનો નિકાલની વ્યવસ્થા જરૂરી છે। એ ક્યાંથી કરવી, કઈ રીતે કરવી, એ બધી વ્યવસ્થા જરૂરી છે। અત્યારે આ દર વર્ષે થાય એ તો દેખાય જ છે કે 5-7 ઇંચ વરસાદ, 8 ઇંચ વરસાદ પડે એટલે આ પરિસ્થિતિ થઈ જાય। આ વખતે તેનાથી પણ વધારે વરસાદ પડ્યો છે કે જેની હાલત જોવો તો કમરની ઉપર પાણી ચડે વધી ગયા છે આ વખતે। તો કમરની ઉપરના પાણી છે, હું એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે આ ભાઈની પાછળના જે ઘરો જે છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તેમની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે અને આ સ્થિતિનું નિર્માણ છેલ્લા 15 વર્ષથી જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે 15 વર્ષથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। અહીંયા આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી છે। અહીંયા જે ઉપર જે લોકો રહી રહ્યા છે તેઓ ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને તંત્ર જે છે તે નિંદ્રાધીન છે। આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને સ્થાનિક પ્રશાસન જે છે તે ઝડપથી આ પાણીનો નિકાલ કરે તેવી માંગ જે છે તે અહીંયા સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। રબારી ગેટ વિસ્તાર છે અને ત્યાં પણ આ જ સ્થિતિ જે છે તે જે ઇસ્કોન ગેટમાં જે જોવા મળી હતી સ્થિતિ અને એ સ્થિતિ જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। આપ જે જોઈ શકો છો કે કાર જે છે તેના પણ પાણીમાં ગરકાવ છે અને તેના ટાયર જે છે તે ડૂબી ગયા છે, એટલે જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। જે લોકો આવી રહ્યા છે તે પણ કેડસામાં પાણીમાંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે અને આ સીધો જે રસ્તો જે છે તે દ્વારકાધીશના મંદિર તરફનો જવાનો આ રસ્તો છે અને આ જગ્યાએ અહીંયા જળ પ્રલય જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી અવિરત વરસાદ જે છે તે વરસ્યો છે અને 7 ઇંચથી વધુ વરસાદ આજે પણ ખાબક્યો છે અને તેના કારણે દ્વારકાની મુશ્કેલી વધી ગઈ છે। અહીંના રાહદારીઓ હોય તેઓ પણ મુશ્કેલીમાં છે।